ભરૂચ જિલ્લાની જમીનમાં બોગસ દસ્તાવેજો ઊભા કરી બારોબાર વેચી મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે કંબોલી ગામ બાદ ખોજબલ ગામની 48 વીઘા જમીનમાં પણ બોગસ કુલ મુખત્યાર તેમજ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 25 કરોડની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી મારતા જમીનના સાચા જમીનદારોએ મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના કંબોલી ગામની જમીન સર્વે નંબર 496ની બોગસ દસ્તાવેજો બનાવી તલાટી સાથે મિલીભગત કરી બારોબાર બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવનાર નોટરી વકીલ સામે ફરિયાદ દાખલ કરવા જમીન ગુમાવનાર ઇદ્રીસ છીણાએ પરિવાર સાથે આત્મવિલોપન કરી લેવાની ચીમકી સાથે એસપીને રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે। ત્યારે બીજી તરફ આજ નોટરી વકીલે પણ વાગરા તાલુકાના ખોજબલ ગામની 48 વીઘા જમીનમાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બોગસ દસ્તાવેજો બનાવી બારોબાર જમીન વેચી મારવાનું કારસ્તાન વધુ એકવાર બહાર આવ્યું છે। ખોજબલ ગામની જમીનમાં સરપંચની સંડોવણી હોવા સામે પણ 25 કરોડની જમીન ગુમાવનારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો। મને ન્યાય મળવો જોઈએ, મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરીશ। કઈ તમારી સાથે શું ઘટના બની છે? અમારું કુલ મુખત્યાર નામું લખી લીધું છે લોકોએ, તે બધા જમીનના સોદા રાજકોટ લગીનના બોલાવી લીધા છે। અમે બધા 36 જણની ઉપર કરી છે। મારી 80 કરોડની જમીન છે, 80 કરોડમાંથી મને એક પેની પણ મળી નથી। મારી જમીન જોઈએ ને મારા ઘરમાં મારો હિસ્સો જોઈએ જમીન પર। મને ઘરમાં મારું નામ નથી આપ્યું, મને જમીન પર મારું નામ કાઢી ને નાખી દીધું, જોહરા મોહમ્મદ કરીને મારી વારસાઈ ઉઠાવી। પોલીસ ફરિયાદ બી કરી છે પણ પોલીસ ફરિયાદવાળા પણ કશું કરતા નથી, મારું એમનું જ તાણે છે ને મારી ઇન્કવાયરીઓ બધી બગાડી નાખી। ઇબ્રાહિમ ફરાદ અને સાદિક સરપંચે એને જિલ્લા પંચાયતમાં ઊભું રહેવાનો કોઈ હક નથી। ને વાગરા સબ રજિસ્ટર પણ નવા દસ્તાવેજો બનાવતા પહેલા જૂના દસ્તાવેજોની માંગણી કરી નવા દસ્તાવેજ તૈયાર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે।